તો એમને એમ આદિવાસી સમાજના મસીહા થવાતું નથી। આદિવાસી સમાજ માટે વ્યથાની સાથે વ્યવસ્થા કરવાની પણ તાકાત હોવી જોઈએ। જેમની પાસે કોઈ છે જ નહીં, કોઈ સરકાર નથી, જેમની પાસે કોઈ પાવર નથી, અને એ કોઈ આદિવાસી સમાજને ગુમરાહ કરશે તો એ ક્યાં સુધી ચાલે? આ લોકોની વાત કરું તો સારા રસ્તા નથી ગમતા, કોઈ વિકાસ ગમતો નથી। શું આદિવાસી નવી પેઢીને કોઈ રોજગારી તરફ લઈ જવું નથી? શું એને બેરોજગાર બનાવવા છે? ને એટલા માટે ટૂંકમાં શબ્દો કહેવાય કે દુકાન નથી એ ઉધાર આપવા નીકળે તો કેટલું એ શક્ય ગણાય? છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેની અંદર ખાસ કરીને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે ગીતાબેન રાઠવાની નિમણૂક થઈ છે, અને સાથે સાથે ગણપતભાઈ વસાવાની કમબેક કહી શકાય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગણપતભાઈ વસાવા જે ધારાસભ્ય હતા, પરંતુ તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષમાં મોટો હોદ્દો આપવામાં આવ્યો છે, આદિજાતિ મોરચાના અધ્યક્ષ છે। ત્યારે છોટાઉદેપુરમાં આજે ભારતીય જનતા પાર્ટીની સભા થઈ હતી, ત્યારે આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, ખાસ કરીને જે રેલી થઈ, મોટી સંખ્યામાં લોકો આવ્યા, કેટલો ભાજપમાં ઉત્સાહ દેખાયા છે? સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું। ખૂબ ભવ્ય રીતે આપે પણ જોઈ છે, જેને રેલી નહીં કહેવાય, રેલો કહેવાય, એ પ્રકારની એટલી મોટી જનમેદની, હજારોની સંખ્યામાં જ્યારે આદિવાસી ભાઈ બહેનો જોડાતા હોય, મને લાગે ત્યાં સુધી અત્યાર સુધીમાં પહેલીવાર ઘટના મેં જોઈ રહ્યો છું। એટલે ફરીવાર હું છોટાઉદેપુરના તમામ આગેવાનો અને જનતાને અભિનંદન આપું। અમારી તાજેતરમાં નિયુક્ત થયેલી ટીમ, અમારા જે પૂરા ગુજરાતનો જે આદિવાસી મોરચો જે સંભાળવાના છે, જેમના સિરે જવાબદારી નાખી છે એવા ગણપતભાઈ વસાવાજી અને ખાસ કરીને ગીતાબેન રાઠવાજી, જે આ જ તાલુકાના વતની છે, એમને ઉપાધ્યક્ષ બનાવ્યા છે। આ બંને મહાનુભાવોનું ખૂબ ભવ્ય રીતે સન્માન થયું છે, મારું પણ સાથે થયું છે। સન્માનની સાથે સાથે જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે ત્યારે ચોક્કસ રીતે એ વાતાવરણ બનેલું જ હોય છે, અને ભવિષ્યમાં વધુ તાકાતવાળું વાતાવરણ બનાવવા માટે કાર્યકર્તાઓ બિલકુલ તૈયાર હોય છે। એ આજના પ્રસંગ પરથી મને બિલકુલ લાગ્યું છે। એના આધારે હું ચોક્કસ કહું છું કે કેટલાક સમયથી કેટલાક લોકો છોટાઉદેપુરના આદિવાસી ભાઈ બહેનોને ગુમરાહ કરી રહ્યા છે। એ નસવાડી વિધાનસભા હોય કે પછી કવાટની વિધાનસભા હોય, આ બંને પ્રોજેક્ટો, જીએમડીસી વિશે તો આપણે બધા જાણીએ છીએ, હાઇડ્રો પ્રોજેક્ટ જે બનવાનો જ નથી, ને તેમ છતાં જે ગામડાઓની જે સંખ્યા ગણે છે કે આટલા ગામડાઓ વિસ્થાપિત થશે, અહીંયાથી સ્થળાંતર થશે, આ રીતે અમારા ભોળા આદિવાસી ભાઈ બહેનોને જે રીતે ગુમરાહ કરતા હતા, એનો આજે અમે ચોક્કસ રીતે પર્દાફાશ કર્યો છે। સરકારમાંથી એક સરકારના મંત્રી તરીકે જવાબદારીપૂર્વક પૂરેપૂરી માહિતી લીધા પછી સરકાર એવો કોઈ પ્રોજેક્ટ કરવાની નથી। કોઈ પણ ત્યાં વિસ્થાપિત થાય એ સરકારને પણ પોસાતું નથી। હર હંમેશ માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજે દેશના પ્રધાનમંત્રી છે, આદિવાસીને નાનું પણ નુકસાન થાય એ અમારી સરકાર જોતી નથી। હર હંમેશ માટે આદિવાસીના પડખે અમારી સરકાર રહી છે, ભવિષ્યમાં પણ રહેવાની છે। કેટલાક પ્રોજેક્ટો લાભદાયી પણ હોઈ શકે, પણ તેમ છતાં કોઈ વિસ્થાપિત કરીને આદિવાસીને નુકસાન પહોંચાડીને કોઈ પ્રોજેક્ટ અમારી સરકાર કરતી નથી। પણ તેમ છતાં પોતાના રાજકીય રોટલો શેકવા માટે આ મુદ્દાને કેવી રીતે આગળ લેવો એ પ્રયત્ન ચાલતો હતો। પણ આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે રીતે મેદની અમે જોઈ છે, અને એની વચ્ચે જ્યારે એક સરકારના મંત્રી તરીકે મેં અને ગણપતભાઈ એક સંગઠનના આગેવાન તરીકે જે વાત મૂકી છે, તો લોકોમાં ભરોસો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો છે, અને આવનારા દિવસોમાં એ ગમે એવી વાતો કરશે તો એ છોટાઉદેપુરના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે। ખાસ કરીને જે છોટાઉદેપુરના જે વિસ્તારની વાત કરીએ તો એની અંદર જે હાઇડ્રો પાવરનો જે પ્રોજેક્ટ છે, એને લઈને તમે જે કીધું, લોકોમાં એક અસમંજસની સ્થિતિ એટલા માટે છે, તો ખાસ તો એ છે કે એના માટે સર્વે થયું, પછી જીએમડીસીનો જે પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટને લઈને ખાસ કરીને વિપક્ષ દ્વારા આદિવાસી વિસ્તારની અંદર એવી વાત કરવામાં આવે છે કે આદિવાસી સમાજનું સ્થળાંતર થનાર છે, અને આદિવાસી સમાજના ગામો વિસ્થાપિત થશે, અને આ લઈને લોકોમાં એક જાતનો ડર પણ હતો, અને એના જ કારણે જે કાર્યક્રમો પણ કોંગ્રેસે કર્યા, આમ આદમી પાર્ટી પણ કરી છે। મંત્રી તરીકે છોટાઉદેપુર આદિવાસી વિસ્તારની જનતાને નરેશભાઈની શું આજે ખાતરી છે?
છોટાઉદેપુરના રાઠવા સમાજને અમારા યુવા મિત્રોને આટલી મોટી તકલીફ પડતી હતી, એવા સમયે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે એમને એક જાતિ અંગેનો પણ જે પ્રશ્ન હતો તે સમયે પણ જ્યારે અમારી સરકારે ચિંતા કરી હોય, તો તમને હું તમારા માધ્યમ દ્વારા એ લોકોને કહેવા માગું છું કે એક પણ વ્યક્તિ વિસ્થાપિત થાય શું ભારતીય જનતા પાર્ટીને ગમે? એ ક્યારે નહીં ગમે. ને એટલા માટે હું ચોક્કસ રીતે કહું છું કે આવા ભ્રામક પ્રચારમાં કોઈ પણ આવવું પણ નહીં જોઈએ. અને આપને પણ વિનંતી કરું છું, આપ પણ સહયોગ કરો કે આવી ખોટી વાત કરનારાઓને બહાર લાવો અને સાચી વાત લોકો સુધી કેવી રીતે પહોંચે એમાં આપ સહયોગ કરો એવી અપેક્ષા બી રાખું છું. પણ હજુ પણ હું ખાતરી આપું છું, કોઈ પ્રોજેક્ટ એવો આવવાનો નથી. એમ છતાં ગુમરાહ કરે છે. કોઈએ એમની વાતમાં આવવાની જરૂર નથી. આ લોકોની વાત કરું તો સારા રસ્તા નથી ગમતા, કોઈ વિકાસ ગમતો નથી. શું આદિવાસી નવી પેઢીને કોઈ રોજગારી તરફ લઈ જવું નથી? શું એને બેરોજગાર બનાવવા છે? ભારતીય જનતા પાર્ટી હર હંમેશ માટે એવું વિચારે છે કે દરેક હાથને કામ મળવું જોઈએ, દરેક વ્યક્તિને રોજગારી મળવી જોઈએ. આજે અમને ગર્વ થાય છે કે આદિવાસી સમાજમાં પણ નવી પેઢીના દીકરી કે દીકરાઓ 100% સાક્ષરતા તરફ આગળ વધી રહ્યા છે. આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારતની અંદર અમારા આદિવાસી ભાઈ બહેનો નવી પેઢી પણ જોડાવાની છે. એવા સમયે ગુમરાહ કરવાનું બંધ કરે અને જો તમે સાચા આદિવાસી નેતા હોય તો આદિવાસીને નવી પેઢીને સાચી દિશા આપો. બાકી આવા કોઈ વગ્ર વિગ્રહ ઊભો કરીને કોઈ રાજનીતિ ના કરી શકાય. રાજનીતિ કરવી હોય તો વિકાસની રાજનીતિ સાથે અમારી સાથે આવવું પડે. ખાસ કરીને તમે એને જે ગણપતભાઈ એક અભિયાન ઉપાડ્યું છે કે 14 જિલ્લાની અંદર જે ટ્રાઇબલ બેલ્ટના 14 જિલ્લામાં તમે જનાર છે. ખાસ કરીને તમે જે વાત કરી સત્તા અને સંગઠનનું જે બે સુમેળથી 14 જિલ્લામાં કાર્યક્રમ થશે, તો શું કાર્યક્રમ થશે? અને ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, તો એવું કેમ આવી પડી કે આખો જે કાર્યક્રમ તમે તૈયાર કર્યો છે? તમે સંબોધનમાં પણ કીધું કે 14 જિલ્લામાં તમે જનાર છે, તમે એને ગણપતભાઈ, તો ખાસ કયા મુદ્દાને લઈને જશો? ગુજરાતના આદિવાસી સમાજે બહુ વર્ષો પછી સારો વિકાસ જોયો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ષો જૂની આ તપસ્યા છે, એમની મહેનત છે. એમણે જે ગુજરાતમાં જે રીતે ચીલો પાડ્યો છે એ જ ચીલાએ અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ અને અમારી આખી ટીમ ચાલી રહી છે. ત્યારે જે વિકાસ થયો છે એમાં વધારે ઉમેરો કેવી રીતે થઈ શકે, વધુ વિકાસ તરફ આદિવાસી સમાજને કેવી રીતે લઈ જઈ શકાય, એ અમારા પ્રયાસ હોય છે. પણ અમે એટલા માટે ગણપતભાઈ જેવા અમારા સિનિયર આગેવાનને એક મહત્વની જવાબદારી આપી છે. આદિવાસી મોરચો એ કોઈ સામાન્ય મોરચો નથી. 14 જિલ્લા, 58 તાલુકા, 1,07,00,000 વસ્તી અને એનું નેતૃત્વ જ્યારે અમારા બંને પાસે આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારે એક કાર્યકર્તા તરીકે અમારી જવાબદારી બને. સંગઠન પણ મજબૂત બનવું જોઈએ. એટલા માટે બનવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન જ આદિવાસી સમાજને વિકાસ આપી શકે. ભારતીય જનતા પાર્ટીનું શાસન જ નવી પેઢીને રોજગારી આપી શકે. ત્યારે આવા સમયે કોઈ લોકો ગુમરાહ નહીં કરે એ વાત પણ કરવા જવાના છીએ. અને આવનારા દિવસોમાં જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે અને આદરણીય નરેન્દ્રભાઈ જે ગુજરાતની આદિવાસી સમાજ પાસે જે અપેક્ષા રાખી છે એ અપેક્ષા બિલકુલ રીતે કેવી રીતે પૂરી થઈ શકે અને આદિવાસી સમાજને એને કેવી રીતે એનો ફાયદો થઈ શકે એ દિશામાં અમે સરકારની પણ વાત કરવાના છીએ અને સંગઠનની પણ અમે વાત કરવા માટે લોકો વચ્ચે 14 જિલ્લામાં અમે જવાના છીએ. અને આજની જે છોટાઉદેપુરની જે વાત છે એ આપે પણ જોઈ છે. ના ભૂતો ના ભવિષ્ય એમ તો કહેવાતું નથી, એનાથી પણ અમે મોટી હજુ પણ સભા કરવાના છીએ. તો આવનારા દિવસોમાં હજુ પણ દાહોદ જેવા મોટા જિલ્લાઓ છે, એનાથી કેટલાક જિલ્લાઓમાં પણ ખૂબ સારી સભા સાથે અમે ગણપતભાઈ અને અમારી ટીમ એમાં કામે લાગવાની છે. ફરીવાર કહું છું કે અમે બે જ નેતા નથી, અમારામાં બધા નેતા છે. એક વ્યક્તિથી કામ કોઈ પણ શક્ય નથી હોતું. અમારી ટીમની એટલી મોટી તાકાત છે કે અમને પૂરો ટીમ ઉપર ભરોસો છે કે અમે 14 જિલ્લાની અંદર આજે 23 વિધાનસભા છે, 27 વિધાનસભા કેવી રીતે જીતી શકાય એ અમારા બંને નેતાની આગેવાનીમાં અમારી આખી ટીમની અપેક્ષા છે. છેલ્લો સવાલ, જે આજે તમામ નેતાઓના સંબોધનમાં એક નેતા પણ આડકતરી રીતે જે તમે વાત કરી કે મસીહા, આદિવાસી મસીહા બનવા નીકળ્યા છે,
એ લઈને નરેશભાઈનું શું કહેવું છે? કારણ કે ખાસ કરીને જે તમારો જે આરોપ જે તમારો જે કટાક્ષ કહી શકાય કે ચેતર વસાવા એના પર, કારણ કે ચેતર વસાવા આજે એક મોટું ફેક્ટર ટ્રાઇબલ બેલ્ટમાં બની ગયું છે, જેના અલગ અલગ ફેક્ટર કહી શકાય કે એક તરફ કોંગ્રેસ આદિવાસી વિસ્તારમાં વીક પડી રહી છે અને એનો ફાયદો આમ આદમી પાર્ટીને થતો એ રીતનું દેખાતું હોય છે, કારણ કે કેટલાક આમ આદમી પાર્ટીની અંદર કોંગ્રેસના નેતાઓ જોડાતા છે. આ બધાની વચ્ચે જે તમે શું માનો છો કે ચેતર વસાવા આમ આદમી પાર્ટીનું ફેક્ટર કેટલું ગુજરાતમાં ચાલશે, અને એ બાબતે તમે શું માનો છો કે જે આદિવાસી મસીહાની જે વાત છે એ બાબતે? આપની હાજરીમાં આજે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના અને આપના કાર્યકર્તા જોડાયા છે. આપ બી તૂટી રહી છે ને કોંગ્રેસ બી તૂટી રહી છે. આવું દરેક જિલ્લામાં બની રહ્યું છે. હું માનું ત્યાં સુધી લોકો આદિવાસી સમાજના આગેવાનો ખૂબ સમજદાર છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધીનું હોય ત્યારે એક વોટ કોઈ ખોટી જગ્યાએ નહીં જવો જોઈએ એવું દરેક મતદાર અમારો આદિવાસી ભાઈ બહેન પણ વિચારે છે. આ તો ઠીક છે, એક આદિવાસી આગેવાન બનીને અમે કોઈ વ્યક્તિના નામમાં જતા નથી, પણ તેમ છતાં અમારી વાત પરથી જો એ લોકો સમજી જાય તો એમને એમ આદિવાસી સમાજના મસીહા થવાતું નથી. આદિવાસી સમાજ માટે વ્યથાની સાથે વ્યવસ્થા કરવાની પણ તાકાત હોવી જોઈએ. જેમની પાસે કોઈ છે જ નહીં, કોઈ સરકાર નથી, જેમની પાસે કોઈ પાવર નથી, અને એ કોઈ આદિવાસી સમાજને ગુમરાહ કરશે તો એ ક્યાં સુધી ચાલશે ને? એટલા માટે અમારો એક એક કાર્યકર્તા લોકો વચ્ચે જેને સાચી વાત કરે છે, કારણ કે વર્ષો પછી આટલો સારો વિકાસ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં મળ્યો હોય તો અમે પણ એવી અપેક્ષા રાખીએ છીએ કે ખોટી રીતે અમારામાં આદિવાસી સમાજમાં કોઈ આવી ભાગલા પાડવાની નીતિ કોઈ રીતે અમે નહીં ચલાવી શકીએ, અને એ જ સંદેશો લઈને અમે હંમેશા 14 જિલ્લામાં જવાના છીએ. ને એ જ વાત આજે અમે બંને ગણપતભાઈ કે પછી અમારા બધા આગેવાનો વાત મૂકી છે. સ્વાભાવિક છે ને, ભૂતકાળમાં આપણે જોયું છે કે જેની દુકાન જ નથી અને એ ઉધાર આપવા નીકળે છે. એટલા બધા વચનો જે સત્તા ઉપર છે તે બોલી શકતા નથી, તો જે સત્તા પર જ નથી તો આ વચનો કેવી રીતે આપી શકે? અમને નવાઈ લાગે છે. ને એટલા માટે ટૂંકમાં શબ્દો કહેવાય કે દુકાન નથી ઉધાર આપવા નીકળે તો કેટલું એ શક્ય ગણાય. આ હતા ગુજરાત રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલ. તેમને ખાસ વાતચીત કરી છે. ખાસ કરીને તેમણે જણાવ્યું કે જે આદિવાસી વિસ્તારની અંદર 14 જે જિલ્લાઓ છે તેની અંદર તેઓ અને ગણપતભાઈ અલગ અલગ કાર્યક્રમો કરનાર છે. ત્યારે ખાસ કરીને તેમણે એક જે વાત કરીને કટાક્ષ કર્યો છે વિપક્ષ પર કે જેમની દુકાન નથી તે ઉધાર આપવા નીકળ્યા છે, અને સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસી સમાજની અંદર જે એક હાઇડ્રો પાવરને લઈને જે કેટલા વખતથી જે કાર્યક્રમો થતા હતા વિપક્ષ દ્વારા, કોંગ્રેસ દ્વારા અને આમ આદમી પાર્ટીએ પણ કાર્યક્રમ કર્યા હતા, પરંતુ તેમને સરકાર તરફથી એટલે સત્તાવાર રીતે એમને કહી દીધું કે હાઇડ્રો પાવર જેવો કોઈ પ્રોજેક્ટ આવનાર નથી, અને તેમને આદિવાસી સમાજને ખાતરી આપી છે કે આ વિસ્તારમાંથી આદિવાસી સમાજની કોઈનું પણ વિસ્થાપન થવાનું નથી. તો આ હતા ગુજરાત સરકારના મંત્રી નરેશભાઈ પટેલ. તેમને આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.